હવે સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતા. તો સ્થળચર પ્રાણી એટલે જમીન ઉપર રહેવા વાળા. રેડી? શ્વસન એને લેવું હોય તો શ્વસન ક્યાંથી કરવું પડે છે? હવામાંથી કરવું પડે, પાણીમાંથી? જમીન ઉપર રહેતા હોય તો આજુબાજુમાં તો શું હોય? હવા. તો હવા હોય તો શ્વસન તો ત્યાંથી જ કરવાનું આવશે. શ્વસન વાયુ કયો તો ઓક્સિજન. એની માટે કઈક જરૂરિયાત તો હશે ને, અંદર શરીરમાં એવું કઈક તો હોવું પડે ને કે જે એને લેવા માટે મદદ કરે. ચલો, તો સ્થળચર પ્રાણીઓ વાતાવરણ હોય ત્યાં એના ઓક્સિજનનો ઉપયોગ કરે. જળચર હોય તો ક્યાંથી ઉપયોગ કરશે? પાણીના ઓક્સિજનનો, હે ને? ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓમાં વિભિન્ન અંગો ભિન્ન ભિન્ન અંગો વડે શોષણ પામે. આપણે ક્યાંથી? નાકમાંથી તો લેવાય છે. શોષણ ક્યાં થાય? ફેફસા દ્વારા. રેડી? આ આવશ્યકતાઓ પહેલી, બધા અંગોમાં એક એવી રચના હોવી જોઈએ કે જે ક્ષેત્રફળમાં વધારો કરી ઓક્સિજન યુક્ત વાતાવરણના સંપર્કમાં રહે. એટલે આમ જો સીધી સપાટી હોય એની કરતા આપણે આંતરડામાં આવી રચના હતી. સીધી સપાટી વધારે શોષણ કરે કે આવી વાકી ચૂકી? એમ ફેફસામાં બરોબર આ રીતનું તમારું ફેફસા છે. તો જો આ સપાટી ખાલી આવી જ રીતે હોય અને આની અંદર હવા ભરી હોય તો વધારે શોષણ થાય કે આ ફેફસાની અંદર આવી ફુગ્ગા જેવી રચના કરું તો વધારે સપાટીનું વધારે શોષણ થાય, તો સપાટી વધે. તો આવી કઈક રચના હોવી જોઈએ જેથી સપાટીનું ક્ષેત્રફળ વધે. ચાલો, ખ્યાલ આવે છે કે નથી આવતો? હવે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટે સપાટી કેવી રાખવી પડે? પાતળી અને નાજુક. પાતળી હોય તો જ આર પાર ફટાફટ જાય, નકર ફટાફટ જાય નહીં. તો પાતળી અને નાજુક સપાટી હોવી પડે. તો ફુગ્ગાની જે રચના છે એને વાયુકોષ્ઠ કહેવાય છે. આ વાયુકોષ્ઠની સપાટી કેવી રાખશું? પાતળી અને નાજુક. રેડી? હવે એ પાતળી નાજુક છે તો નાજુક હોય તો એનું તૂટવાની સંભાવના વધારે. તો એને શરીરની અંદર રખાય કે બહાર રખાય? બહાર રાખી તો પ્રોબ્લેમ થાય. બાજુવાળા માથા પર પેન્સિલની અણી ભરાય છે, ફટ ફૂટી જાય. પાતળી નાજુક હતી તો એને રક્ષણના હેતુથી ક્યાં રાખવું પડે છે? આનું રક્ષણ કોણ કરે છે? આપણી આજુબાજુ જે પાસળીઓ છે એ, હાડકાની પાસળીઓ. પછી વાત વિનિમય માટે સપાટી સુધી હવાનો, આ જે સપાટી છે ત્યાં સુધી આવવાનો એક રસ્તો હોવો પડે કે ન હોવો પડે? એ શ્વાસ નળી દ્વારા આવે છે, હે ને? તો અંદર આવવા માટેનો એક હવાને લઈ જવા માટેનો માર્ગ જરૂરી છે. આ પણ જરૂરી આવશ્યકતા છે. બીજું, ઓક્સિજન જ્યાં શોષણ પામતો હોય તે વિસ્તારમાં હવા અંદર અને આવવા બહાર જવા માટે અંદર આવવા માટે હવે રસ્તો તો બનાવી નાખ્યો. ચલો, રસ્તો જો અહીંયા તમને બતાવું. અહીંયા રસ્તો તો છે, આ ફેફસા છે. હવે આ રસ્તો જ બનાવ્યો પણ આ રસ્તામાં આજે અંદર વહી આવશે હવા કે ખેંચવા માટે કઈ ક્રિયાવિધિ કરવી પડે? તો જો ફેફસા ફૂલાવો તો હવા ખેંચાશે, ફેફસાને દબાવો, સંકોચન કરો તો હવા, તો અંદર બહાર લેવા માટે હવાને એક ક્રિયાવિધિ જરૂરી છે. એની માટે એક શું જરૂરી છે? તો આ પણ જરૂરી. તો પહેલામાં શું તો કે ક્ષેત્રફળ વધારો કરે એવી રચના જોઈ. બીજું, કેવી રાખવાની? ત્રીજું, રક્ષણ કરવા માટે શરીરની અંદર, આવવા જવા માટે માર્ગ, અને માર્ગ છે આવવા જવા માટે. પછી શું? અંદર બહાર ખેંચવા અને બહાર ફેંકવા માટે એક શું હોવી જોઈએ? એ ક્રિયાવિધિ શું છે? આપણે શ્વાસ, એ ક્રિયાવિધિ કરે કોણ? આપણા સ્નાયુઓ, ખાસ કરીને ઉરોદર પટલ. ઉરોદર પટલ એમ દબાવે તો શ્વાસ બહાર ફેંકાય, પછી રિલેક્સ થાય, છોડે તો શ્વાસ. ઉરોદર પટલ આમ ફેફસાને દબાવવાનું છોડી દે એટલે ફેફસા ફૂલે, હવા અંદર, ઉપર દબાવે હવા બહાર. ચાલો,
આમાં જોઈએ. મનુષ્યનું શ્વસન તંત્ર. શ્વસન તંત્રમાં મુખ્ય શું છે? તો કે નાસિકા કોટક. રેડી? પછી આ સળંગ માર્ગ છે, ત્યાંથી કેટલા ભાગ પડ્યા? તો આને શ્વાસ નળી કહેવાય, આને શ્વાસ વાહિકા. એ શ્વાસ વાહિકા પછી ત્યાંથી આગળ પાછા નાના નાના ભાગ પડે ને એ પાછા હજી નાના ભાગ પડે. સમજાણું? આ ભાગ પડ્યા જ રાખે પછી, અને છેલ્લે ફુગા જેવી રચનાઓ બની જાય. બે ફેફસા. અહીંયા બધું શું હશે? ફુગા જેવી. એ શું છે? વાયુ કોષ્ઠો. અને આ બાજુ તમને એક બતાવી દો, પાછળી તો બે બાજુ હોય, ફુગા જેવી રચના બે બાજુ હોય, પણ અહીંયા તમને બતાવું તો આ પાછળીઓ આ રીતે હોય કે નહીં? બે બાજુ હોય, પણ મેં એક બાજુ ફુગા જેવી રચના બતાવી છે, એક બાજુ પાછળીઓ છે. નાસિકા કોટક, જે આપણે સાઇનસ કહે છે, અંદર અહીંયા સાઇનસ હોય, પોલાણ હોય થોડું, અહીંયા હોય ને અહીંયા હોય. ખબર છે તમને? સાઇનસ, તમને શરદી થાય ને તો અહીંયા દુખે, આ બધું ભારે ભારે થઈ જાય, માથું ને બધું. ચલો શરૂઆત કરીએ. તો પેલું છે નસકોરા અને નાસિકાનો માર્ગ. નસકોરા દ્વારા હવા ક્યાં પ્રવેશે છે? શરીરમાં. તો આ તમારા શું થઈ ગયા? નસકોરા. પછી આ માર્ગ ઘણા ખબર આમ નસકોરા ફૂલાવતા હોય, ગુસ્સો થઈ જાય એટલે. સાંભળ્યું છે ને? નસકોરા ફૂલાવે છે, યા નસકોરા. પછી આ માર્ગમાં બારીક રોમ એટલે વાળ હોય છે, છે કે નહીં? આ વાળ છે. શું કામ? તો કે હવા ફિલ્ટર થઈ જાય, કચરો છે એ બધો ત્યાં ફસાઈ જાય, ગુંગા બની નીકળી જાય. અને એને મદદ કોણ કરે હવા ફસાવા માટે? ખાલી વાળ. વાળની સાથે કોણ હોય? શ્લેષ્મ મદદ કરશે. જો બારીક રોમ એટલે કે વાળ એ હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓને ગાળી નાખે. આ ક્રિયામાં એનું શ્લેષ્મનું સ્તર મદદ કરે. ગળામાં કોણ હોય? તો કે કંઠ નળી, સ્વર યંત્ર, શ્વાસ નળી. તો આ ઉપરનો ભાગ છે કંઠ નળી, પછી સ્વર યંત્ર આવશે, પછી શ્વાસ નળી. શ્વાસ નળીમાં અહીંયા છે ને હાડકાનું કાસ્થીની બનેલી રચના હોય, સી વલય આકારની, રક્ષણ કરવા માટે. જેથી કરીને અહીંયા વસ્તુ અડે તો આ દબાઈ જાય નહીં. નકર તો ઊંઘમાં ઓશિકા નીચે દબાઈ ગયું હોય તો આ નળી ક્યાં જવું? એમ દબાઈ જતું નથી. કોણ રક્ષણ કરે છે? કાસ્થીની વલયમય બનેલી રચના. રેડી? તો જો શ્વાસ નળી ગળાની ઉપર ઉરસીય ગુહામાં ફેફસા સુધી છે. તો ગળાની ઉપરથી શરૂ થાય અને ઉરસીય ગુહામાં ફેફસા સુધી છે. પછી ગ્રીવાના પ્રદેશમાં, તો આ થઈ ગયો ગ્રીવાનો પ્રદેશ, એમાં છે કાસ્થીની બનેલી વલયમય રચના. એ શું કરે છે? તો હવા પસાર થવાનો માર્ગ રૂંધાઈ જવા દેતું નથી, રક્ષણ કરે છે ને? અહીંયા બધાને રચના વલયમય રચના છે, કરકરિયા જેવું લાગતું હશે. ઓકે, હવે અહીંયા તમે જુઓ તો વાયુ કોષ્ઠો છે, એવા ઘણા બધા હોય, પણ અહીંયા થોડું બતાવ્યું છે. અહીંયા તમને શું બતાવ્યું છે? પાંસળીમાં. હવે ફેફસા ગળામાં સુધી, હવે ફેફસા સુધી પહોંચી ગયા. ત્યાંથી બે ભાગ પડ્યા, શ્વાસ નળીના બે ભાગ પડ્યા, શ્વાસ વાહિની. પછી ઉરસીય ગુહામાં શું? તો કે એક જોડ એટલે કેટલા ફેફસા? બે. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નળિકા વિભાજન પામે, પછી નાની નાની નળી બને, નાની એનથી નાની, એનથી નાની, એનથી નાની. છેલ્લે શું આવે? તો કે વાયુના કોષ્ઠો. તો અંતે ફુગા જેવી રચના, એને નામ છે વાયુ કોષ્ઠમાં પરિણમે છે. વાયુ કોષ્ઠની દિવાલ ઉપર શું હોય? તો કે રુધિરની કેશિકા હોય. શું કામ રુધિરની કેશિકા હોય? આ ફુગા જેવી રચના ઉપર લોહીની નળીઓ હોય. શું કામ? ઓક્સિજન લઈ જશે કાર્બન ડાયોક્સાઇડ, તો ઓક્સિજનનું શોષણ કરવા માટે લોહી તો જોઈએ કે નહીં?
કેમ કે ઓક્સિજનનું વહન કોણ કરે? લોહી. કાર્બન ડાયોક્સાઇડનું ફેફસામાં કોણ નાખે? લોહી. તો લોહીની નળી ફુગામાં રાખવી તો પડે ને આજુબાજુ, જેથી કરીને આપલે થાય. ખ્યાલ આવ્યો ને? તો વાયુકોષની દિવાલ પર લોહીની નળી, એનું નામ શું છે? રુધિર. એની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે, જે વાયુકોષની સપાટી દ્વારા શું કરે છે? તો કે વાત વિનિમય, એટલે કે વાયુઓની આપ લે. વિનિમય એટલે શું કહેવાય? રેડી? નેક્સ્ટ. આમાં મનુષ્યમાં શ્વાસોશ્વાસ એટલે શું ખબર? શ્વાસ લેવાનો, છોડવાનો, આ શ્વાસોશ્વાસ. જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે આપણું જે ઉરોદર પટલ છે, એ ઉરોદર પટલ છે એ ફેફસાને ધક્કો મારે. ખ્યાલ આવ્યો? ધક્કો મારે એટલે ફેફસા સંકોચાય, જો નાના થઈ ગયા, એટલે શ્વાસ બહાર ફેંકાશે. અને જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે ઉરોદર પટલ સીધું ચપટું થઈ ગયું, જેથી કરીને ફેફસા મોટા થઈ ગયા. ફેફસા મોટા થયા એટલે જગ્યા વધી, શ્વાસ ક્યાં આવ્યો? પાછું આમ ઉપર દબાવ્યું, શ્વાસ બહાર, પાછું ઉરોદર પટલ નીચે આવ્યું. આ ક્રિયા વિધિ આવી હતી ને શ્વસન માટેની આવશ્યકતામાં, પહેલા સવાલ 17માં. આપણે જ્યારે શ્વાસ અંદર લઈએ ત્યારે આપણી પાછળી ઉપર તરફ ખેંચાય, ઉરોદર પટલ કેવો થાય છે? ચપટો. તો આ ચપટો થઈ ગયો સીધો, અને તેને પરિણામે ઉરસીય ગુહા. ઉરસીય, ઉર એટલે હૃદય, ગુજરાતીમાં ઉર એટલે શું કહેવાય? હૃદય. તો ઉર એટલે છાતી, છાતી અને હૃદયની આજુબાજુનો ભાગ. રેડી? તો ના સોરી, ઉર એટલે હૃદય નહીં, છાતી. ઉર એટલે છાતી. તો છાતીનો જે ગુહા, ગુહા એટલે અંદરનું પોલાણ. તો ઉરસીય ગુહાનું પોલાણ શું થાય છે? વધે. ક્યારે? પાસળીઓ ખેંચાય, ઉપર તરફ ખેંચાય, અને ઉરોદર પટલ કેવો થયો? ચપટો. ત્યારે જગ્યા વધી અને શું નામ આપ્યું છે? ઉરસીય ગુહાનો વિસ્તાર વધ્યો. આ કારણે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થઈ ગઈ. તો વિસ્તરણ પામેલા વાયુકોષો પણ એની અંદર વાયુકોષ હશે, એ હવાથી ભરાઈ ગયા. ભરાઈ જાય પછી એને એમાં શું હશે? ઓક્સિજન હશે. કોણ લઈ જશે? લોહીની નળી. એ ક્યાં ગોઠવાયેલી હશે? વાયુકોષની આજુબાજુમાં ગૂંચળા સ્વરૂપે જાળીમય રચના હશે ને. તો ચાલો, તો હવાથી ભરાઈ ગયું. વાયુકોષો વાત વિનિમય માટે શું પૂરી પાડે છે? જેટલા વાયુકોષ વધારે એટલી સપાટી. પછી શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ ભેગું કરીને કોણ શું આવ્યું હોય? રુધિર કાર્બન ડાયોક્સાઇડ લઈને આવ્યું શરીરમાંથી. આ વાયુકોષ છે, એની આજુબાજુ લોહીની નળીઓ છે. રેડી? આ સમજી લો કે શરીરના કોષો. તો કોષોમાંથી લોહી શું લઈને આવ્યું? વાયુકોષની અંદર નાખી દેશે, અને વાયુકોષની અંદરથી શું લઈ લે છે? ઓક્સિજન લઈ લે છે. એ કોને પાછું પહોંચાડી દેશે? કોષને. કોષ પાછું પાચન કરવા માટે ઓક્સિજનનો ઉપયોગ કરે, અને પાછું ઉત્સર્જન શું કરશે? એ પાછું લઈ આવશે વાયુકોષ પાસે. પ્રોસેસ સમજાઈ ગઈ? હા. તો કાર્બન ડાયોક્સાઇડ લઈને આવ્યો અને અહીંયા આવીને ઠલવી દીધો. ક્યાં આવી? વાયુકોષની હવામાં કાર્બન ડાયોક્સાઇડને મુક્ત કરી દીધો. ટ્રક ભરીને આવ્યો, ખાલી કરી દીધું. રેડી? હવે અહીંથી શું લઈ જશે? ઓક્સિજનને. ઓક્સિજનને કે અહીંયા લઈ જા, હાલ આપણે કોષમાં જવાનું. કોષ કે તારે હાલે કયા કોષને ઓક્સિજન ઘટે છે? પેલા શરીરમાં ચેક કરશે કોને ઘટે છે. ત્યાં જઈને તારે જો ઘટે છે ઓક્સિજન થી, કે હા લઈ લે. ટ્રક ખાલી. રેડી? તો વાયુકોષની દિવાલ પર શું હતી? રુધિર કેશિકાઓ ઓક્સિજન શું કરશે? ક્યાં લઈ જશે?
કોષો સુધી. હવે ઉદ્રોદર પટલ, ઉંદ્રોદર, ઉરોદર આવે. ઉરોદર પટલ હવે પેલા ચપટું થયું ને, હવે ઉપર ખેંચાશે. ઉપર ખેંચાય એટલે પાસળીઓ નીચે આવે. નીચે આવે તો ગુહા કેવો થાય? ગુહાનો વિસ્તાર ઓછો થઈ ગયો, નાનો થઈ ગયો. જો રેડી? આ કારણે ફેફસામાંથી હવા દૂર. હવે કાર્બન ડાયોક્સાઇડ વાળી હવા હતી ગઈ. રેડી? શ્વાસોશ્વાસ સમયે જ્યારે હવા અંદર ને બહાર આવાગમન, એટલે અંદર અને બહાર આવે અને આવાગમન કે, ત્યારે ફેફસા કેટલીક હવાનો જથ્થો જાળવી રાખે છે. આનો મતલબ શું થાય? કે આ ફેફસા છે, સમજી લો કે શ્વાસ લીધો ત્યારે કેટલા લીટર હતું? 7 લીટર. કેટલા લીટર? હવે જ્યારે શ્વાસ બહાર કાઢ્યો ત્યારે હવા કેટલી રહેશે? 5 લીટર. એટલે પૂરેપૂરી બહાર કાઢશે. તો પૂરેપૂરી બહાર કાઢે તો ફેફસા આખા ચોટી જાય, માહોન છાતી ભેગું થઈ જાય. હા, એવું પોસિબલ નથી. કેમ એવું નથી? કેમ કે વિચારો, તમે શ્વાસ લીધો આમ, એટલી વારમાં હું કઈ આપલે થઈ જાય? ઓક્સિજન લઈને કાર્બન ડાયોક્સાઇડ બધું થઈ જાય એટલી વારમાં? ન થાય. તો એની માટે એને સમય આપવો પડે. સમય આપવા માટે શું કરે કે 7 લીટર ભરે ત્યારે 7 લીટર, કાઢે ત્યારે તો, એટલે આમ એક્ઝામ્પલ આપ્યું છે. એક્ઝેક્ટ આટલું હતું ને એમ નથી કેતો, ખાલી હું તમને શું આપું છું. તો હવે લીધું કેટલું ને કાઢ્યું કેટલું? 2 લીટર લીધું તો મિનિમમ કેટલું અંદર હંમેશા રહેશે જ હવા? 5 લીટર. તો એટલે થોડીક હવા તો અંદર રહે, જેથી ઓક્સિજન લેવાનો, કાર્બન ડાયોક્સાઇડ કાઢવાનો સમય મળી રહે. કોને? વાયુ કોષ્ઠને. જો તો અંદર હવાનો જથ્થો જાળવી રાખે છે, જેથી ઓક્સિજનનું શોષણ મુક્ત કરવા માટે પૂરતો સમય રહે. એટલે અંદર એટલું થોડોક જથ્થો તો રાખે ને. સમજાઈ ગયું બધું લાઈનમાં? પેલા ઉરોદર પટલ ચપટો થયો, ગુહા વૈધી, શ્વાસ અંદર આવ્યો એટલે વાયુ કોષ્ઠમાંથી રુધિર કેશિકાઓએ શું કર્યું? કાર્બન ડાયોક્સાઇડ નાખ્યો અને ઓક્સિજન મેળવો. પછી પાછું ઉદ્રોદર પટલ. શું? ઉદ્રોદર, ઉરોદર આવે. શું આવે? ઉરોદર પટલ પછી કેવો થઈ ગયો? તો કે ખેંચાઈ ગયો. તો ઉરસીય ગુહાનો વિસ્તાર નાનો થઈ ગયો, શ્વાસ બહાર નીકળી ગયો. રેડી? પણ જ્યારે શ્વાસ અંદર બહાર થતો હોય ત્યારે અંદરનો મિનિમમ અમુક થોડોક હવાનો જથ્થો જાળવી રાખે છે, જેથી ઓક્સિજનનું શોષણ, કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવા માટે પૂરતો સમય મળી રહે છે. ફેફસાના વાયુ કોષ્ઠો. અને ભૂસી નાખીએ આ સવાર પડી વાળાને. ફેફસામાં શું હોય છે? તો કે અત્યંત નાની શ્વાસ વાહિકાઓ. જે શ્વાસ વાહિકા હતી, જો આ શ્વાસ વાહિકાઓ પછી જેમ જેમ નાની નાની શ્વાસ વાહિકા થવા માંડે, આપણે હમણાં જ જોયું હતું આમાં, શ્વાસ નળી પછી નાની નાની શ્વાસ વાહિકા થાય, છેલ્લે શું બની જાય છે? વાયુ કોષ્ઠો. તો આ શ્વાસ વાહિકાઓ છેલ્લે ક્યાં અંત પામે છે? તો કે ફુગા જેવી રચનામાં છેલ્લે અંત પામે. આ રચના શું કહેવાય? તે શું કામ કરે? તો કે ઓક્સિજનની આપલે માટે વિશાળ ચોપાટી પૂરી પાડે છે. લખીને આવ્યો તો બતાવજો. લેશે. જો વાયુ કોષ્ઠોની ચોપાટીને વિસ્તૃત કરવામાં આવે, આપણા ફેફસામાં કેટલી વિશાળ છે એનું એક્ઝામ્પલ આપે છે. આપણા અંદર ફેફસા છે, એની અંદર જે સપાટી છે એ કેટલી વિશાળ છે. આ બધા વાયુ કોષ્ઠોને તોડીને વીખીને આમ સપાટી ફેલાવી દે ને, આમ પાછળવાનું શરૂ કરે ને, તો કેટલું પથરાય ખબર છે? 3 માળનું મકાન હોય ને, એ 9 મીટર હોય. કેટલું હોય? એપ્રોક્સિમેટ 9 મીટર જેવું હોય. બરોબર? 3 માળના મકાનની હાઈટ. એટલે વિચારો હવે 8 મીટર, 8 નહીં, આપણે રાખીએ 10 મીટર લાંબુ અને 8 મીટર પહોળું એક ચાદર બનાવી, 10 બાય 8 મીટર. એટલે એ પાથરો કેવડું થાય ને?
એવડી મોટી જગ્યાને તમારે ઢાંકવી હોય તો એક મનુષ્યના વાયુ કોષ્ટન પાથરો તો એવડું ઢકાઈ જાય ને એવડી ચાદર બની જાય. આપણા ફેફસાની અંદર એટલી વિશાળ સપાટી છે કે લગભગ 80 મીટર સ્ક્વેર એટલે 8x10 8 એ દાન 80 લંબાઈ ગુણ્યા પહોળાઈ થઈ ગયું ને. એટલા વિસ્તારને ઢાંકે છે. આ વિનિમય માટે કેવી સપાટી પૂરી પાડી? વિશાળ અને કાર્યક્ષમ, મજબૂત, હે ને? ઓક્સિજન પૂરેપૂરો મળી રહે એમને કામ કરવા માટે, ઘટે નહીં એમ. એટલે વાયુ કોષ્ઠ છે એની દિવાલ પર બીજું શું હોય છે? તો રુધિર જાળીદાર રચના. તો આગળ ભણાઈ દીધું છે, આવ્યું ને? તો આ વાયુ કોષ્ઠ, એની આજુબાજુ જો આ રહી રુધિર કેશિકાઓ છે. ફેફસામાં ઝૂમ કરીને બતાવ્યું છે. આ નાનો એવો ભાગ છે, આ નાનો એવો ભાગ એને ઝૂમ કર્યો અને આવડું મોટું જો આ વાયુ કોષ્ઠો નાના 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 જો છે. કેટલા બધા છે? હવે છે રંજક દ્રવ્ય શા માટે જરૂરી છે? શું કામ જરૂરી છે રંજક દ્રવ્ય આપણા લોહીમાં? ચલો, લોહીની અંદર વાયુ કોષ્ઠમાંથી રુધિરમાં, લોહીની નળીમાં ઓક્સિજન આવી ગયો, પછી જાતે પ્રસરણ થઈને બધે જવું હોય તો સમય કેવો લાગે? લાંબો લાગે. આપણે આગળ વાત થઈ ગઈ તો ફેફસામાંથી પ્રસરણ થઈને પગના અંગૂઠા સુધી જાતે પ્રસરણ થઈને જવું હોય તો 3 વર્ષ લાગે. આટલા સમયમાં તો અંગૂઠો જીવતોય હોય, હે ને? તો એની માટે આપણે કઈક એવી વ્યવસ્થા, હવે વિચારો કે આપણે અહીંયા રહીએ સુરતમાં અને આપણે ગામડે જવું છે અને જાતે જવું હોય ચાલી, કેટલો સમય લાગે? ઘણો સમય લાગી જાય ને, બરોબર? એમ એક્ઝામ્પલ તરીકે આપું કે એ પ્રસરણ છે એમ સમજો, જાતે ગયા એટલે શું થયું? પ્રસરણ છે. પણ તમે ટ્રકમાં કે બસમાં બેસીને ગયા, એ તમને કહો કે શું કરી? હેલ્પ કરી, હે ને? એમ ઓક્સિજનને જાતે જવું હોય તો વાર લાગતી હતી, એમ આપણે જાતે જવું તો વાર લાગે, ટ્રકમાં બસમાં બેસીને જાવ તો ફટાફટ પહોંચી જાવ. તો આને જાતે જતા પ્રસરણ થઈને જવા માટે લાંબો સમય લાગતો હતો. તો ઓક્સિજનને લઈ જવા માટે આવે છે હિમોગ્લોબિન. મિસ્ટર બીન નો ભાઈ થાય હિમોગ્લોબિન, ડસ્ટબિનના માસીનો છોકરો. ડસ્ટબિન છે ને, ડસ્ટબિન એના માસીનો છોકરો. હા, મિસ્ટર બીન નો ભાઈ. રેડી ને? હા, યાદ રહી ગયો. આ હિમોગ્લોબિન છે એ ઓક્સિજન પાસે આવશે. એ કે તારે જવું છે એમ બધા કોષો સુધી? હા, બે જાય. પછી બધા કોષ પાસે જાય, બધાને પૂછે કોને ઓક્સિજન ઘટે? તો આંગળી ઊંચી કરે કે હાલો ભાઈ ઠાલવી જાઓ. રેડી? પ્રોસેસ સમજાઈ ગઈ? તો એ લઈ જવા વાળું કોણ છે? હિમોગ્લોબિન. એને પાછું આને ફાવે બહુ ઓક્સિજન હારે. બે મિત્રો ચા પાણી નાસ્તા કરવાની બહુ મજા આવે એકબીજા સાથે. એની સાથે બંધન ઉર્જા છે, મજબૂત બંધ છે, દોસ્તી સારી છે, એટલે લઈ જશે. ચાલો, સમજાઈ ગયું? હવે આમાં જો પ્રાણીનું કદ વધારે હોય ત્યારે બધા અંગોમાં ઓક્સિજન પહોંચાડવા માટે માત્ર પ્રસરણ દાબ પર્યાપ્ત નથી. ખાલી પ્રસરણ ચાલે નહીં અને કાર્યક્ષમ નથી. તો માત્ર પ્રસરણ દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન વહન પામતો હોય ફેફસામાંથી પગના અંગૂઠા સુધી પહોંચવા માટે કેટલો સમય? સમજાય છે ને? તો પરંતુ લાલ રંગના રક્તકણની અંદર આવેલું શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન, મિસ્ટર બીન નો ડસ્ટબિન ના ફેફસામાંથી ઓક્સિજનને ગ્રહણ કરે, બેહાડે પાછળ. પછી રુધિર પોતે તો જાતું જ હોય, બધે હારો લઈ જાય. પરિવહન દરમિયાન પેશી અને કોષો સુધી પહોંચાડે. હા, હિમોગ્લોબિન ને પાછું ઓક્સિજન સાથે ફાવે બહુ ને, એટલે બંધન ઉર્જા કેવી છે? વધારે છે. બરોબર ફાવે, તરત બેહાડ દે. ઓક્સિજન બે જ જાને, જેટલો ઓક્સિજન એલો લઈને ભરીને જવા દે. એ બીજા કોઈ ન બેસાડે અને એને ફાવે. હિમોગ્લોબિન ને ઓક્સિજન સાથે ફાવે. એ કોનું વહન કરે?
ઓક્સિજનનું જ, બસ આનું એક જ કામ. ઓક્સિજનને જ્યાં જવું હોય ત્યાં ફ્રીમાં લઈ જાય, કોઈ ચાર્જ નહીં. તે ઓક્સિજનને ગ્રહણ કરી શરીરના બધા કોષ સુધી લઈ જાય અને કોને આપે તો કે ઓક્સિજનની ઉણપ ધરાવતા જેને ઘટતો હોય એને ત્યાં જાય, ત્યાં જઈને મુક્ત કરી દે. ખાલી રેડી. આથી મનુષ્યમાં શ્વસન રંજક જરૂરી છે. ચલો, વનસ્પતિમાં રંજક દ્રવ્ય કયું આવે? ક્લોરોફિલ. હરિત દ્રવ્ય ક્લોરોફિલ. આપણે શું આવ્યું? હિમોગ્લોબિન. એને ક્લોરોફિલ ને લીધે લીલો રંગ આવતો. હરિત કણની અંદર આવેલું હરિત દ્રવ્ય ક્લોરોફિલ. આપણે શું આવ્યું? હિમોગ્લોબિન. હવે રુધિર વિશે નોંધ લખો ને અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતા જણાવો. તો આ આપણે આજે નથી જોવું, કાલે જોશું. સવાર પાડીમાં આટલું જ ચાલ્યું છે. રેડી? આટલે સુધી સમજાઈ ગયું?